શ્વેતલ મુંબઈથી. તમારો સવાલ છે કે વર્ષો સુધી બધા જ દગો આપે, હેરાન કરે, તો આપણે તેને ખરાબ કર્મનો ઉદય સમજીએ. એ વખતે કોઈ ઉપાય, મંત્ર, તપ વગેરે, કે પછી કોઈ એવા કયા સારા કર્મ કરાય કે જે તરત જ ઉદયમાં આવે, જેથી ક્ષમતા રાખવી સહેલી થાય? અને લોકો દગો આપે અને આપણા વિશે અફવા ફેલાવે તો શું કરવું? પ્રતિકાર કરીએ તો સફળતા નથી મળી રહી, કોઈનો સહકાર પણ નથી મળી રહ્યો. કાંઈ ન કરીએ તો દુનિયાને એમ લાગે કે આપણે ખરાબ છીએ, તો શું કરવું? શ્વેતલભાઈ, ખરાબ કર્મનો ઉદય હોય ત્યારે મંત્ર, તપ વગેરે કરવાથી મનને થોડી શાંતિ રહે છે. કેમ કે એટલો સમય જો મનની સ્થિરતા રહે તો શુભ કર્મનો બંધ થાય. પણ એવું કોઈ ગણિત નથી કે ફલાણું સારું કર્મ કરીએ તો તરત જ સારું કર્મ ઉદયમાં આવે અને સારા ખરાબ કર્મ બંને સાથે ઉદયમાં આવે તો ક્ષમતા રાખવી સહેલી પડે. એવું કોઈ ગણિત નથી કે ના તો એવો કોઈ હિસાબ છે કે તમે 5 પાપ કર્મ કરો ને 3 પુણ્ય કર્મ કરો તો 5માંથી 3 માઇનસ થાય ને પછી 2 જ કર્મ પાપ કર્મ ભોગવટામાં આવે. એવો પણ કોઈ નિયમ નથી. ખ્યાલ આવે છે શું કહું છું? એવો કોઈ નિયમ નથી. નિયમ તો એમ કે છે કે જ્યારે જે પાપ કર્મ ઉદય આવ્યું હોય તે પાપ કર્મ આગલા જે જન્મમાં બાંધ્યું હશે તે વખતે તેનો અનુબંધ જેવો પડ્યો હશે, પાપનો અનુબંધ પડ્યો હશે કે પુણ્યનો, તે અનુબંધ પણ આ બંધની સાથે જ હાજર થશે. બંધની સાથે અનુબંધ જ ઉદયમાં આવી શકે. તમે કહો છો કે એવા કયા સારા કર્મ કરીએ કે હમણાં ને હમણાં ઉદયમાં આવે, એવું તો બની શકે નહીં. પણ ભાઈ, તમે સારું કર્મ કેમ કરવા માંગો છો? કેમ કે ખરાબ કર્મ ઉદયમાં આવ્યું છે તેને તોડવું છે. તો તમે સારું કર્મ કરો છો તેની પાછળની ભાવના કોઈ મોક્ષલક્ષીતા નથી, પરંતુ ભૌતિક ભાવના છે. વળી ઉદયમાં આવેલા પાપ કર્મ પ્રત્યે દ્વેષની ભાવના છે. કેમ કે એ ન જોઈએ એના માટે સારું કર્મ કરવું છે. તો જે સારું કર્મ કરશો તેનો પણ અનુબંધ તો પાપનો જ પડશે. તો પાછું નવું પાપાનુબંધી પુણ્ય કર્મ બની જશે. વળી પાછું એ જ્યારે ભોગવટામાં આવશે ત્યારે અનુબંધ પાપ ન હોવાથી નવું પાપ જ બંધાવશે. આમાં વિષ ચક્રમાં ફસાઈ જશો. વિષ ચક્રથી બહાર જ નહીં આવી શકો. માટે આવા વિચાર કરવાના જ છોડી દો કે કયું સારું કર્મ કરીએ ને કયું સારું ખરાબ સાથે ઉદયમાં આવે ને ક્ષમતાથી ભોગવી શકાય. આ બધા ગલત વિચારો છે. મારી ઓડિયોની લિંકમાંથી બંધ અનુબંધ વિશેના ઓડિયો 5 પાર્ટમાં છે. તે બધા સાંભળી જાઓ એટલે ખબર પડશે કે એવરી મોમેન્ટ આપણે કેવા અનુબંધ પાડી રહ્યા છીએ. ભવસાગરથી તરવું હશે તો અનુબંધથી ચેતવું જ પડશે. ફક્ત બંધ પર નજર રાખવાથી કાંઈ દાડા નહીં વળે. એટલે જ તો ગોળ ચક્કર ભરીને પાછા હતા ત્યાં ને ત્યાં આવી જઈએ છીએ. હવે સાંભળો, ખરાબ કર્મના ઉદયને ઝડપથી કાઢવા માટેનું એકમાત્ર શસ્ત્ર છે ક્ષમતા. એ સિવાય કોઈ ઉપાય નથી. એક વખત કર્મ ઉદયમાં આવી જાય પછી તેનું અપકર્ષણ થઈ શકતું નથી. હજી જે કર્મ ઉદયમાં નથી આવ્યું તે તમે ધ્યાન, તપ, સામાયિક દ્વારા તેને નેજરી શકો છો અથવા હળવું કરી શકો છો. પણ એક વખત ઉદયમાં આવી ગયા પછી તે ભોગવે જ છૂટકો થાય છે. પણ એ કર્મના ઉદય વખતે જેટલી ક્ષમતા રહે
એટલી એ કર્મની રીલ ફાસ્ટ ફરે છે ને ઝડપથી ભોગવાઈ જાય છે. એટલા જલ્દી તમે એ કર્મથી મુક્ત થઈ શકો છો, પણ ભોગવવું તો પૂરેપૂરું પડે જ. જો તમે ખૂબ આર્ત ધ્યાનમાં ડૂબી જાઓ, સામેલાને આમ કરી નાખું કે તેમ કરી નાખું, તીવ્રપણે પ્રતિકાર કરવાનું મન થાય અને એ પ્રમાણે કરો પણ ખરા, તો એ ઉદયમાં આવેલા પાપ કર્મની રીલ ધીમી ગતિએ ફરે ને જલ્દી એમાંથી મુક્ત થઈ શકો નહીં. વળી ક્ષમતા રાખવાથી નવો જે બંધ અને અનુબંધ પડશે તે પુણ્યનો જ પડશે, જે ઉત્તરોત્તર મોક્ષ તરફ ગતિ કરાવશે. અને ખૂબ જ ચિંતા, ખૂબ જ હાય હોય, શું કરી નાખવું શું નહીં, સાચું ખોટું કાંઈ પણ બોલી નાખવું, બેબાકલા થઈ જવું, રડી રડીને દિવસો કાઢવા, આ બધું જ આર્ત ધ્યાન બંધ અને અનુબંધ પાપના પાડશે, જે અનંતો કાળ સુધી દુર્ગતિમાં પટકી દેશે. માટે આવા સમયે મન મજબૂત કરી થોડા લોકેશનામાંથી બહાર નીકળી જાઓ. કોઈ આપણા માટે ખોટી વાતો કરે છે, ખોટી અફવા ફેલાવે છે, ત્યારે મનને સમજાવો, તમારો આ જીવન મંત્ર બનાવી દો કે જેને જે કરવું હોય તે કરે, મારે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, હું તો કેવળ જ્ઞાન પામી મોક્ષધામે બનવા ઈચ્છું છું. આ તમારો જીવન મંત્ર બનાવી દો. ઘડી ઘડી આ મંત્ર દ્વારા મનને ટકોર કર્યા કરો. જ્યારે આપણા માટે કોઈ ખોટી વાતો કરે છે ત્યારે સૌ પ્રથમ તો તટસ્થ બનીને તમારી જાતને પૂછો કે હું કાંઈ ખોટું તો નથી કરતો ને. જો ખરેખર તમારી કાંઈ મિસ્ટેક થઈ છે તો તે વ્યક્તિનો મનોમન ખૂબ આભાર માનો કે તે મારા આત્માને જગાડ્યો. અને જો તમારી કાંઈ ભૂલ નથી દેખાતી તો વિચારો કે જો એ મારા દેહની નિંદા કરે છે તો આ અશુચિ ભરેલા દેહની તો હું પણ નિંદા કરું છું. અગર જો એ મારા આત્માની નિંદા કરે છે તો મારા અને એના આત્માનું તો એક જ સ્વરૂપ છે, તો પછી મારે એમાં ડિસ્ટર્બ થવાની શું જરૂર છે. આપણા આત્માને આવી બધી વિપત્તિ સહન કરવા માટેનું આ બધું ચિંતવન આપું છું. મોટા મોટા મહાપુરુષોને પણ લોકોએ દુઃખ આપવાનું, દગો આપવાનું, અફવા ફેલાવાનું છોડ્યું નથી, તો હું કોણ માત્ર. ને છતાં પણ આ મહાપુરુષો પોતાના પંથ પરથી ડગ્યા નથી. શું હું એટલો બધો નિર્બળ છું કે લોકોના કંઈ પણ કહેવાથી હું ડગી જાઉં? લોકોનું શું છે, ઘેટાના ટોળા જેવું છે. એક જણા એમ કીધું કે આ તો બહુ એવો છે, માણસ બરાબર નથી, બસ એકે કીધું, બીજાએ કીધું, ત્રીજાએ કીધું, ચાલ્યું. વળી આ બધું ક્યારે પલટી ખાઈ જશે એ પણ ખબર નથી. વળી નસીબ ભરશે ત્યારે કોઈ કહેવા વાળું નીકળી આવશે કે ના ના આ ભાઈનો કાંઈ વાંક નહોતો, આપણી ગેરસમજ થઈ હતી, અને પાછું બધું ફેરી વળશે. બાકી આ સંસારમાં દરેકને વિઘ્ન સંતોષીઓ તો મળવાના જ છે. અને તમે ગમે તેવા સારા હશો છતાં પણ બધા જ તમારું સારું બોલશે એવું બનવાનું નથી. માટે આવી વાતોનો ખૂબ જોરદાર પ્રતિકાર ન કરવો, પણ શાંતિથી કેવું કે તમે કહો છો, તમે માનો છો એવું નથી. સાચી વાત તો આમને આમ છે, બાકી તમારે જે માનવું હોય તે માનો, તમારા મનના તમે માલિક છો. આમ હળવેથી વાત કરીને છોડી દેવું. ખૂબ જોરદાર વિરોધ કરવા જશો તો લોકો તમને જ ગલત સમજશે ને આવેશમાં આવીને તમે શું બોલી જશો તેનું તમને જ ભાન નહીં રહે. માટે ખૂબ શાંતિ રાખી, સ્વસ્થતા રાખી, ક્ષમતામાં રહી આવા સમયમાંથી પસાર થઈ જવું. જો તમે ખોટું નથી કર્યું તો આત્મામાંથી જ બળ મળશે ને દુઃખનો ડુંગર પાર કરી શકશો. શાંતિથી તમારી રજૂઆત કરવી, પણ એના માટે સામેલો ખરાબ છે એવું સાબિત કરવાની નીતિ અપનાવવી નહીં, કારણ કે એ તો ચક્કર વધુ ગોળ ફરી જશે. એ તમારું ખરાબ, તમે એનું ખરાબ,
એમાં ત્રીજો વ્યક્તિને તો મજા આવી જશે. જ્યારે બે વ્યક્તિ એકબીજાનું ખરાબ બોલતો હોય ત્યારે ત્રીજા વ્યક્તિને એની અફવા ફેલાવવામાં, એની નિંદા કરવામાં બહુ મજા આવી જશે. તો ભલે સામેલો વ્યક્તિ નથી સમજતો એ રીતના એ આપણે માનીને એ આપણી ભલે આપણું ખરાબ બોલે, આપણે એનું ખરાબ નથી બોલવું, ખાલી હું આમ છું, મારું તમે તમારું પોતાનું રજૂઆત કરો, પણ હું સારો છું સાબિત કરવા માટે સામેલો ખરાબ છે એ સાબિત કરવાની જરૂર નથી. એ રસ્તો ખોટો છે, એનો અંત ખોટો આવશે, તમારો અંત સાચો આવશે. એટલે ફક્ત મેં આવું કાંઈ નથી કર્યું એ જણાવીને ચૂપ થઈ જવું. પછી લોકો શું કહેશે એના માટે આપણે કોઈ ખોટા પગલાં ભરવા નહીં. કુદરત પર ભરોસો રાખવો, આત્માની શક્તિ પર ભરોસો રાખીને આ સમય પસાર કરવો, તો ખૂબ જલ્દીથી આમાંથી બહાર નીકળી શકશો. વળી તમે વિચારો છો કે સારા અને ખરાબ બંને કર્મ સાથે ઉદયમાં આવે તો ક્ષમતા રાખી શકીએ. અરે આપણે સારા સમયમાં પણ ક્યાં ક્ષમતા રાખી શકીએ છીએ? એમાં પણ નાચવું ને કૂદવું ને ખૂબ હર્ષ વ્યક્ત કરવો ને આવા બધા કેટલાય નવા પાપ સારા કર્મના ઉદય વખતે બાંધી લઈએ છીએ. યાદ રાખો, પાપ કર્મ કે પુણ્ય કર્મનો ઉદય બંને તમે કરેલા કર્મને નિર્જરવા માટે આવે છે. હવે તમે એટલા શક્તિમાન છો કે તમે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય ક્ષમતાથી નિર્જરી શકો, જો તમે ઈચ્છો તો, જો તમે મન મક્કમ કરો તો. એટલે એ કર્મ ઉદયમાં આવે છે. પણ જો તમે એ નથી કરતા, ક્ષમતા ભાવે નથી નિર્જરતા એને, તો પછી નવા કર્મનો ઢગલો બાંધીને અહીંથી રવાના. એટલે બંનેના ઉદય વખતે જો ક્ષમતામાં રહેશો, સામાયિકમાં રહેશો, મંત્ર જાપ ધ્યાન તપમાં રહેશો, કોઈને ખરાબ નથી કરવા એ નિર્ણય રાખશો, મારે મારી જે રજૂઆત છે એ શાંતિથી કરવી છે અને મને જે કાંઈ વીતે સામે એ પણ મારે શાંતિથી એમાંથી પસાર થવું છે, ક્ષમતા રાખીને પસાર થવું છે, તો ઉદયમાં આવેલા બંને કર્મ નિર્જરીને ચાલ્યા જશે. નહીં તો નવા કર્મોનો ઢગલો કરી આ જન્મમાંથી રવાના થશો. ચોઇસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.